તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા અને હું છું દિવ્યાંગ ચૌહાણ આપની સાથે. અત્યારે જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી માં ભાવ વધારો થઈ રહ્યો છે, જેથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરે છે. તો આજે આપણે જાણીશું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો જે ઉપયોગ કરે છે તેના કારણે રિક્ષા ચાલકોને શું ફાયદો કે શું નુકસાન થઈ રહ્યું છે. તો શું નામ છે કાકા આપનું? ઇદ્રીસભાઈ. અત્યારે જે પેટ્રોલ, ડીઝલ ને સીએનજી ના ભાવ વધ્યા છે તેના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરી રહ્યા છે, તો તેના વિશે તમે શું કહેવા માંગો છો? આપણે તો એવું જ જાણીએ કે પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવ વધે ને તો એને જ ભાડામાં લઈ જશે. એટલે તમે કોઈ બી રિક્ષા ચાલકો કોઈ બી ભાવ વધારો કરતા નથી? કોઈ નહીં, જે હતું એનું એ જ ભાડું. 100 રૂપિયા ગેસ થઈએ તો 10 રૂપિયા લઈ જશે, અને 150 રૂપિયા થાય તો શું 10 રૂપિયા લોકો લઈ જશે રિક્ષાવાળા. કેમ કે અત્યારે હમણાં હું 45 વર્ષે રિક્ષા ફેરવું છું. આ બધા અંગાત ના 85 સાલના અમે રિક્ષા ફેરવીએ. 2 રૂપિયા ભાડું હતું તનનું. અત્યારે આટલો ભાવ વધારે છે તો 10 માં જ લઈએ લો. અને તેના કારણે તમને કઈ નુકસાન નથી થતું? ના, હજુ નુકસાન નહીં. સીએનજી ના પણ અત્યારે ભાવ થોડાક ઊંચા આવ્યા છે ને, તો ઊંચા પણ અત્યારે ધંધાનું ઠેકાણું નહીં. એટલે આપણે શું કે ધંધો કરવો પડે, ઘર ચલાવવાનું. એટલે આગુ પાછું કઈ નહીં, બીજા ભાડાથી સેટ કરીએ ને આપણે કે ભાઈ આ ભાડાના પણ બીજા ભાડા તો આપણે કમાઈએ એમ તો સેટ થાય ને આપણે. અને અત્યારે જે આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરી રહ્યા છે તેના કારણે તમને બી થોડો ઘણો ફાયદો થાય છે કે નહીં? કે લોકો રિક્ષામાં આવવા જવાનું પસંદ કરે છે, પેટ્રોલના ભાવ વધ્યા છે તેના કારણે તે પેટ્રોલનું કરે 25% ફાયદો થાય. 25% લોકો ફાયદો કરે. એટલે તો અત્યારે જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે તેના વિશે તમે શું કહેવા માંગો છો? અમારે એક જ કેવું છે અત્યારે કે અમારે પહેલા આણંદની અંદર યુનિયન નથી. બીજું કે અત્યારે અકસ્માત થાય એટલે મોદી સાહેબનો કહેવા માગે છે કે પેટ્રોલ, ડીઝલ તો આપણા તઈ ઇન્ડિયામાં બધું આવે જ છે. ઓળખ બધી અત્યારે જે ગાડીઓ બધી લાવે છે લોકો, એના માટે અકસ્માત બચી બી જાય ને પ્લસ કે અમારે યુનિયનમાં અત્યારે ભાવમાં બહુ ફેર છે કે અમારે આણંદમાં આટલા વર્ષથી અમને કોઈ સહાયતા મળતી નથી. ને બીજું કે અમારા રિક્ષાવાળાને ઘર કોઈ દે ઊંચું આવવાનું નથી. અમે આટલી મહેનત કરીશું ગરમીમાં, ગમે તે બી કરીએ, એટલે અમને કશું ફાયદો થતો નથી. બીજું તો અત્યારે જે પેટ્રોલ, ડીઝલમાં અને સીએનજીમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે તો તેના કારણે તમને કોઈ નુકસાન થઈ રહ્યું છે? કે અત્યારે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરી રહ્યા છે તો તેનાથી તમને ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન? અત્યારે એમ જોવા જઈએ તો ખરેખર તો નુકસાન જ કહેવાય છે, બરોબર. કેમ કે જો અમારે ઘર ચલાવવાનું હોય રિક્ષા ઉપર કે છોકરાઓ ભણાવવાના, અમને કોણ સહાયતા કોણ આપશે? બીજું કે અત્યારે અમે આટલી મોંઘવારીમાં અમે ગેસ તો ભરવાના છે. બીજું કે પબ્લિક અત્યારે કોઈ આલવા તૈયાર નથી. અમે જાણે કે અત્યારે 20 રૂપિયા ભાડું કહીએ તો પબ્લિક એક જ વસ્તુ કહે કે અમને તો ફાયદો શું છે કે અમારે તો 10 રૂપિયા ચાલતા હોય તો 10 રૂપિયા આપવામાં. એમને એવું નહીં ખબર કે અમે ગેસ જે ભરાય છે અમને કોઈ આમાં એવું ઇસ્યુ નહીં હોતું. અમારે જે ભાવ ચાલતો જ હોય એ જ ભાવે જ અમારે ગેસ ભરાવો પડે ને. કે ભાવ અત્યારે ઓછો થશે તો રૂપિયો ઓછો થશે, વધારે થશે તો સીધા 3 રૂપિયા ચડી જશે, બરોબર. એટલે અમને કશું ફાયદો થતો નથી.